નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। સરકાર કહે છે બેરોજગારી છે જ નહીં, શિક્ષિત બેરોજગારો છે જ નહીં। સરકારી આંકડો કહે છે કે કોઈ 17-18 હજાર લોકો એવા હશે કે જે આ રાજ્યમાં શિક્ષિત બેરોજગાર તરીકે નોંધાયેલા છે, પરંતુ તલાટીની પરીક્ષામાં ફોર્મ ભરાયા છે 17 લાખ લોકોને, પણ 17 લાખ એવા કે જે ફોર્મની એકવાર સ્ક્રુટિની થઈ જાય, એક વ્યક્તિએ 2-3 વાર ફોર્મ ભર્યા હોય તો એ કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, બધું થયા પછી આ આંકડો 17 લાખની આસપાસ આવી રહ્યો છે। જ્યારે આ પરીક્ષાના ફોર્મ ભરાતા હતા લગભગ 2-3 મહિના પહેલા, ત્યારે પણ આ બહુ ચર્ચાનો વિષય હતો કે લાખો ફોર્મ ભરાઈ રહ્યા છે, વેબસાઇટ બ્લોક થઈ જાય છે, ફરીથી દિવસ માંગવામાં આવ્યો હતો કે તમારી વેબસાઇટ નથી ચાલતી, અમને સમય આપો ફોર્મ ભરવા માટે। તો સવાલ એ છે કે આપણે એવું માની લઈએ કે ચલો આ 17 લાખમાંથી 7 લાખ લોકો એવા હશે કે જેમને નોકરી ચાલુ હશે અને છતાં એમણે ફોર્મ ભર્યા હશે, પરંતુ 10 લાખ, 5 લાખ, 2 લાખ, 1 લાખ લોકો તો એવા છે કે જે તલાટી બનવાની ઈચ્છા ધરાવે છે। 3400 જગ્યાઓ છે અને એની સામે લાખો અરજી આવી છે। પ્રશ્ન એ છે કે આ લોકો શિક્ષિત બેરોજગારો છે, બેરોજગારી દેખાઈ રહી છે, કતારો દેખાઈ રહી છે, એક સામાન્ય નોકરી માટે પડાપડી કરતા લોકો પણ છે, પણ એક બીજો દ્રષ્ટિકોણ એ પણ આવે છે કે આની અંદર સરકારી નોકરીનું આટલું બધું ઘેલછું કેમ લાગ્યું છે લોકોને કે એન્જિનિયર્સ પોતાની નોકરી છોડીને તલાટીની તૈયારીઓ કરે છે। તો કંઈક તો લોચો ક્યાંક તો છે, કાં તો એ એન્જિનિયર એવો એન્જિનિયર નથી બનાવી શકી આપણી શિક્ષા વ્યવસ્થા કે જેમાં એ જઈને નોકરી રળી શકે। આપણે ત્યાં શાળા કોલેજ અને એજ્યુકેશન સુધારવાની તાતી જરૂર છે। દરેક વ્યક્તિ ભણે એટલે બ્રિલિયન્ટ થઈને વિક્રમ સારાભાઈ નથી બની જવાનો, પણ જ્યારે એ વ્યક્તિ ભણીને બહાર નીકળે છે ત્યારે એ એન્જિનિયરિંગ કર્યા પછી, બીટેકમાં 4 વર્ષ આપ્યા પછી બીઈમાં એ શું કામ એન્જિનિયરિંગ છોડીને તલાટી બનવા માંગે છે? જો કારણ સરકારી નોકરી છે તો તલાટી કમ મંત્રી જેવી ક્લાસ3ની જોબ કે જે ગામડાઓમાં જઈને કરવાની છે, ગ્રામ પંચાયતમાં રહેવાનું છે, લોકોની માનસિકતા બદલાઈ રહી છે, લોકો ગામડું છોડી રહ્યા છે, તો એવા સમયે જ્યારે 17 લાખ ફોર્મ ભરાય તો બહુ જ મોટો ગંભીર પ્રશ્ન છે કે કેમ આ નોકરીનું બળગણ છે? શું માત્ર કરપ્શન માટે જ આની અંદર લોકો જાય છે? કારણ કે પગાર તો એટલો બધો છે નહીં, તો પછી તલાટી બનીને બધાએ કરવું શું છે? ગામડાઓની અંદર તલાટી એક દાખલો કઢાવવાના જે રૂપિયાની જે સિસ્ટમ છે, શું એ સિસ્ટમમાં જ આજનો યુવાન જવા માંગે છે? સવાલ આના ઉપરાંત પણ ઘણા બધા છે। પ્રશ્નો એ પણ છે કે સરકાર જ્યારે આવી કોઈ પણ સમસ્યાઓ સામે આવે ત્યારે દર થોડા દિવસે વચન આપી દે છે। જેમ કે LRDની વાત આવી હતી, વેઇટિંગ ઓપરેટ કરવાની, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બસ 2 દિવસમાં શરૂ થઈ જશે। મહિનાઓ થઈ ગયા, કશું જ નથી થયું। જેમ પોલીસ ગ્રેડ પેમાં થયું હતું કે થોડા દિવસમાં થઈ જશે, પછી એ દિવસોના મહિનાઓ વીતતા જાય, પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી। એવી જ રીતે કેટલાય વચનો આપવામાં આવ્યા। PSIમાં પણ આજે ફરી એકવાર તારીખ, ફરી એકવાર બધી વાતો સામે આવે, કોર્ટમાં આખો મામલો પહોંચી જાય, પછી કોઈ કંઈ કહેવા લાયક રહેતું નથી। એમાં પણ પરીક્ષા હવે આવી રહી છે। એક બાજુ ઉમેદવારોને આશા બતાવવામાં આવે છે, બીજી બાજુ કોઈ ઠેકાણા દેખાતા નથી। આવી એક ગંભીર સમસ્યા ટેટના વિદ્યાર્થીઓ પાસે પણ છે। ટેટની પરીક્ષા જે આપવા માંગે છે, જે લોકોએ બીએડ કર્યું છે, આ લોકો માટે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ BSc કે BA કે BCom કર્યા પછી બીએડ એટલા માટે જ કરે છે કેમ કે એને શિક્ષક બનવું હોય છે, અને 2 વર્ષનું બીએડ છે। પહેલા 1 વર્ષમાં થતું હતું, હવે 2 વર્ષ આપવા પડે છે માણસે। એ 2 વર્ષ બીએડમાં આપ્યા પછી જો એને પરીક્ષા જ આપવા ન મળે 5-5 વર્ષ સુધી, તો પછી એ લોકો ક્યાં જશે? બીજો સૌથી મોટો સવાલ કે દરેક જગ્યાએ ઉંમર મર્યાદા હોય, એમ આ પરીક્ષાઓમાં પણ એ મર્યાદા છે કે 33 વર્ષની લિમિટ છે, ત્યાં સુધીમાં તમારે પરીક્ષા પાસ કરવી પડે છે। હવે તમે બીએડ કરો છો તો તમારી ઉંમર 24-25 વર્ષ તો એમ પણ થઈ જાય છે, કારણ કે તમે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરશો, પછી 2 વર્ષનો આ કોર્સ કરશો, તો 5 વર્ષ ત્યાં આપ્યા પછી બીજા થોડા વર્ષો રહે છે એમની પાસે। 5 વર્ષથી આ પરીક્ષાઓ નથી આવી, તો આની સામે પણ સવાલ છે કે સરકાર કેમ બધી જ વાતોમાં ગોળ 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 ફેરવે છે, પણ અંતે કોઈ નિરાકરણ નથી આવતું? આના પર સવાલ કરવો છે, આના પર આજે લક્ષ્ય આપણું વિંધવાનું છે। આપણી સાથે બ્રિજેશભાઈ મેરજા, પંચાયત મંત્રી છે, તલાટી ભરતીને લઈને એમને સીધો સવાલ કરીશું। કિરીટભાઈ પટેલ, પાટણના ધારાસભ્ય આપણી સાથે જોડાશે। રાકેશ હિરપરા, આમ આદમી પાર્ટીના નેતા જોડાશે। યુવરાજસિંહ, વિદ્યાર્થી આગેવાન આપણી સાથે છે। રાહુલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, એમણે ટેટ આપવી છે એટલે ઈચ્છુક છે પરીક્ષા આપવા માટે, તો એ પણ આપણી સાથે છે। પણ સૌથી પહેલા બ્રિજેશભાઈ પાસે જવું છે। બ્રિજેશભાઈ, બહુ જ સીધો સવાલ છે, 17 લાખ લોકોના મનનો આ સવાલ છે કે તલાટીની પરીક્ષા લેવાના ક્યારે છો તમે? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મારફત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 17 સંવર્ગની જગ્યાઓ, એ પછી લેબ ટેકનિશિયન હોય, તલાટી કમ મંત્રી હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય, MPW હોય, ગ્રામ સેવક હોય, મુખ્ય સેવિકા હોય,
આવી 17 કેડરની જે ઉમેદવારો માટે જે જગ્યાઓ માટે અમે જાહેરાત બહાર પાડી દીધી, સમયસર જાહેરાત બહાર પાડી દીધી. એ પૈકી 17 કેડરની જગ્યાઓની જાહેરાત બહાર પડ્યા પછી અમે 13 કેડરની એમની લેખિત પરીક્ષા પણ લઈ ચૂક્યા છીએ અને એમાંથી 3 કેડરની લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે. એના પરિણામ પણ અમે બહાર પાડી દીધા છે અને ટૂંક સમયમાં એને નિમણૂક પત્રો મળે એ દિશામાં પણ અમે પ્રોસેસ કરી રહ્યા છીએ. હવે જ્યારે આપણે કોઈ પર્વત ચડવો હોય તો સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડવાના હોય ને, એકી સાથે તો દોડીને પર્વત ન ચડી શકીએ ને, નહીતર હાંફી જવાય. એમ આપણે આ અમારી જે 13,121 જેટલી જગ્યાઓ ભરવા માટે અમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છીએ. અને રહી વાત હમણાં આપે કહ્યું એમ તલાટીકમ મંત્રીની, તો તલાટીકમ મંત્રીની જે જગ્યાઓ છે એની સામે જે ઉમેદવારી નોંધાયેલ છે એ મોટી સંખ્યામાં નોંધાયેલ છે. હું એ વાતને સ્વીકારું છું, પણ અમારા અનુભવે હું ગૌરવ જેને કહીને કે ખાસ એ કહેવા માંગુ છું કે દરેક જગ્યાએ જે ઉમેદવાર છે ને એ કોઈ પણ સરકારી જાહેરાત આવે ને તો આમાં એ ફોર્મ ભરી દેતા હોય છે અને એમની ઉમેદવારી નોંધાવતા હોય છે. પણ અમારા અનુભવે અમને એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધીની અમારી જે આ 17 કેડરમાંથી 13ની જે પરીક્ષા લેવાય ને એમાં ઉમેદવારો અડધી સંખ્યામાં પણ પરીક્ષા આપવા આવતા હોય છે. એવું જ આ તલાટીકમ મંત્રીની પરીક્ષામાં બનવાનું છે, કારણ કે એ પોતે અન્યત્ર નોકરી કરતા હોય ને ભરવા ખાતર ફોર્મ ભરી દે છે, એના માટે ગંભીર હોતા નથી અને એને કારણે ફોર્મ ભર્યું હોય અને એક વ્યક્તિએ 3 પણ ફોર્મ ભર્યા હોય છે, એવું પણ બનતું હોય છે. પણ એને કારણે ઉમેદવારોની સંખ્યા નો ડાઉટ આંકડો વધુ દેખાય છે, પણ જ્યારે ખરેખર પરીક્ષા લેવાની થશે ત્યારે તમે એનું સાચું વાસ્તવિક ચિત્ર જોઈ શકશો. રિઝર્વ કેટેગરી વાળાને તો ફી ભરવાની હોય છે, એટલે એ તો એમને શું કામ ભરી દેતા હશે? પૈસા આપવાના હોય છે ફોર્મ ભરવા માટે. છતાં એવું માની લઈએ કે અડધા જ લોકો હશે, બધું જ હશે, પણ તમે કહ્યું કે સતત ચડવા જઈએ તો હાંફી જવાય. સવાલ એ છે કે સરકાર હાંફી ગઈ છે કે શું? તમે આ પરીક્ષા સીધો સવાલ છે, ચૂંટણી પહેલા લેવાના છો કે નહીં? ભારતીય જનતા પક્ષની સરકારને ચૂંટણી અને સરકારી નોકરી એની સાથે કોઈ લેવા દેવા નથી. અમે તો યુવાનોનું ભવિષ્ય, યુવાનોને રોજગારી, યુવાનોનું એની જે સ્કિલ છે એને અનુરૂપ કામગીરી આપવા માટે અમારી સરકાર જેને કહીને કે ઉત્સુક છે. એટલે આ ભરતીને અને ચૂંટણીને કોઈ લેવા દેવા નથી. બ્રિજેશભાઈ આમ સીધા જવાબો આપે અને આજે એકદમ ગોળ 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 જવાબો આપતા શીખી ગયા છે. મારો સીધો સવાલ છે બ્રિજેશભાઈ કે ચૂંટણી પહેલે પરીક્ષા આવવાની છે કે નહીં, એ સીધું કહી દો ને. ઉમેદવારોનું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને હું જેને કહીને કે ઉમેદવારોને હું હયાત આપું છું કે મહેનત કરો. યુવાનોને હું કહેવા માંગુ છું કે તમે કરેલી મહેનત લેખે લાગશે, ક્યાંય કોઈ પણ પ્રકારનો શોર્ટકટ ન લ્યો. આ અમારી પંચાયત સેવા પસંદગી મંડળ મારફત લેવાનારી પરીક્ષા 100% ટ્રાન્સપરન્સીથી લેવાય છે. ક્યાંય ગેરરીતિને અવકાશ નથી, ક્યાંય લાગવકશાહીને અવકાશ નથી. પરીક્ષા લેવાય તો ગેરરીતિના સવાલ પર આવું છું. છેલ્લી વાર પૂછી રહી છું, સીધો જવાબ આપી દો. ચૂંટણી પહેલા પરીક્ષા લેવાશે કે નહીં લેવાય તલાટીની? આપ મારી વાતને સમજવાની જરા કોશિશ કરો. કોઈ પણ પરીક્ષા લેવી હોય તો એનું એક આયોજન કરવું જોઈએ. આપણે ઘરમાં લગ્ન લેવાના હોય તો આપણે 1 વર્ષ પહેલા એની તૈયારી કરતા હોઈએ છીએ કે એ રીતે અમારી તો આ પરીક્ષા આપ જ કહો છો કે 17 લાખ ઉમેદવારો છે. સૌથી પહેલા તો 17 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવા માટે અમારે સૌથી પહેલા તો એના બેઠક વ્યવસ્થા, એની પરીક્ષાના કેન્દ્રો અને પછી એ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક લઈ શકાય એવી સઘન વ્યવસ્થા કરવાની થતી હોય છે. સ્વાભાવિક સમય લાગશે અને સમય આવીએ પરીક્ષા પણ લેવાશે. બ્રિજેશભાઈ 5 વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. લગ્નમાં 1 વર્ષ લાગે, પરીક્ષામાં તો 17 લાખ લોકો 5 વર્ષથી તૈયારીઓ, સરકારે પરીક્ષા જ નથી લીધી. આ પ્રશ્ન એટલા માટે ગંભીર છે. અમે સામાન્ય પ્રશ્નો સીધા મંત્રીને આ રીતે નથી પૂછતા. તલાટીકમ મંત્રી પર એટલા માટે આટલા દબાણથી વારંવાર હું આ સવાલ કરી રહી છું, કારણ કે એક બાજુ તમે થોડા દિવસ પહેલા કહેતા હતા કે તમારે રિફોર્મ્સ લાવવા છે. તમે કહ્યું કે ગ્રામ પંચાયતમાં સુંદર કામગીરી ચાલી રહી છે, ત્યાં ગ્રામ પંચાયત ઘર હોય, ઉપર તલાટીનું નિવાસસ્થાન હોય, સારામાં સારી રીતે કામ ચાલે, પંચાયત
પંચાયત લેવલ પર વિકાસ થાય, બધા તમે એક બાજુ સપના બતાવો છો ગામડાના માણસને, અને બીજી બાજુ એક એક તલાટી પાસે 4-4 ગામના હવાલા છે. ત્યાં એક દાખલો લેવા જવો હોય માણસને તો ધક્કા ખાવા પડે છે, ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. એ રિફોર્મ્સ, એ વિકાસ ત્યારે થશે ને જ્યારે ગામમાં તમે તલાટી આપશો. આપની વાત સાથે હું 100% સંમત થાઉં છું, અને આપે મારી કામગીરી માટે આપનો જે અહોભાવ વ્યક્ત કર્યો એ માટે આપનો અંગત રીતે આભારી પણ છું. કારણ કે આ બ્રિજેશ મેરજા નથી કરતા, પણ ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર કામ કરી રહી છે. એ સરકાર પ્રતિબદ્ધ છે યુવાનોને રોજગારી આપવા માટે. એ સરકાર કટિબદ્ધ છે, જે કેલેન્ડર નક્કી કરેલી, સમયપત્રક નક્કી કરેલ છે એ મુજબ પરીક્ષાઓ લેવા માટે. અને હું આપને એ જવાબદારીપૂર્વક કહું છું કે અમે નક્કી કરેલ જે જવાબદારીમાં અમે પાછી પાની નહીં કરીએ. 17 લાખ લોકોમાંથી જો 10 લાખ લોકો પણ ગંભીરતાથી તૈયારીઓ કરતા હશે તો આ જવાબો પરથી એમને નિરાશા થઈ હશે કે એમને ખબર નથી પડી રહી કે એમની પરીક્ષા ઇલેક્શન પહેલા, એટલે કે આ સરકારમાં તમારા વડપણ હેઠળ આવવાની છે કે નહીં. પણ ખેર, 3400 જગ્યાઓ ખાલી છે. ગામડાનો વિકાસ ત્યાં રૂંધાઈ રહ્યો છે, સામાન્ય માણસ ધક્કા ખાઈ રહ્યો છે. ત્યારે એના સિવાય મારો બીજો સવાલ એ છે કે તમે જ્યારે વિપક્ષમાં હતા, આટલા ફોર્મ ભરાય તો તમે એને કહેતા જ હતા કે આ બેરોજગારીની બોલતી તસવીર છે. આજે જ્યારે તમે સત્તામાં છો ત્યારે આપણે એવું માની લઈએ કે આ લોકો એમને ભરે છે, તો એમને સરકારી નોકરીનું આટલું ગાંઠ પણ કેમ છે? લોકો શું કામ એન્જિનિયર્સ બનવા માંગે છે? એન્જિનિયર શું કામ તલાટી બનવા માંગે છે તો પછી ગામડામાં જઈને કામ કરવા માટે? આપે બહુ સાચી, દિલસ્પર્શી, હૃદયસ્પર્શી વાત કરી. આજે સરકારી નોકરીઓનો યુવાનોમાં ક્રેઝ છે. એ જ બતાવે છે કે સરકાર નોકરી આપવા માટે પણ એટલી જ ઉત્સુક છે. રહી વાત કે વિપક્ષના મિત્રો છે ને બેરોજગારીની વાત કરે છે, ત્યારે અમે ભારતીય જનતા પક્ષ વાળા રોજગારી આપવાની વાત કરીએ છીએ. હકારાત્મક અભિગમને લઈને અમે આવીએ છીએ, અને રોજગારી આપવામાં ભારતભરમાં ગુજરાત નંબર 1 છે. એ પણ આપણી એક જેને કહીને કે સૌ માટે એક સારા અને ગૌરવ લેવા જેવી બાબત છે. હવે સરકારી નોકરીનો જે ક્રેઝ છે એ ક્રેઝ યુવાનોમાં, એ પછી ચાહે એન્જિનિયર હોય અને ચાહે પીએચડી થયેલો હોય કે ચાહે અલગ પ્રકારની એની ગ્રેજ્યુએશન હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન હોય કે સુપર સ્પેશિયાલિટી એને કરેલી હોય જે તે ક્ષેત્રમાં, બરાબર, એ સરકારી નોકરી મેળવવા માટે ઉત્સુક હોય છે અને એ મહેનત પણ કરતા હોય છે, અને મહેનત કરનારને એનું ફળ મળશે એ મિનમેક નથી. ઠીક છે, મારો તમને છેલ્લો સવાલ છે કે આ જે પરીક્ષાઓ લેવાઈ અને હમણાં જે મુખ્ય સેવિકા સહિતની અમુક જે પરીક્ષાઓ પંચાયત વિભાગની લેવાઈ, એની અંદર કૌભાંડ બહાર આવે એવી આશંકાઓ વર્તાઈ રહી છે. કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે એની અંદર કંઈક લોચા છે. જો એની અંદર એ પ્રકારની સ્થિતિ આજકાલમાં બહાર આવે છે તો બ્રિજેશ મેરજાનું સ્ટેન્ડ શું રહેશે? બ્રિજેશ મેરજાનું સચોટ સ્ટેન્ડ રહેશે. ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની આ સરકાર પૂરેપૂરી પારદર્શકતા દાખવીને યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ખેલ ખેલશે નહીં. યુવાનોનું ભવિષ્ય ઉજળું છે. ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ગેરરીતિ હરગીજ ચલાવવામાં નહીં આવે. હું આજે ગૌરવ સાથે કહી શકું છું, પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે આ 13 કેડરની પરીક્ષા લેવાની છે એમાં ક્યાંય કોઈ પણ જગ્યાએ ખોટું નથી થયું. દાવા સાથે કહી શકું છું, કારણ કે એની અમે એક તૈયારી કરેલી છે. ઠીક છે બ્રિજેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, આ ચર્ચામાં લક્ષ્યભેદમાં ભાગ લીધો, હિસ્સો લીધો એ બદલ. પ્રશ્ન ત્યાં આવીને રહી જાય છે એ વાત અનુત્તર છે કે હજી સુધી એ નથી ખબર કે તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે. પ્રશ્નો અઢળક છે, પણ આ પ્રશ્નો માત્ર તલાટી, ટેટ-ટાટ કે પછી એલઆરડી કે પીએસઆઈ પૂરતા સીમિત નથી. એક વાત જે બ્રિજેશભાઈની વાત પરથી પણ થોડી થોડી લાગી રહી છે કે સરકાર હવે દૂધની દાજેલી છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા માંગે છે. 17 લાખ લોકોની જ્યારે પરીક્ષા લેવાની હોય, એમાંથી એમણે કહ્યું એ પ્રમાણે અડધા જાય તો પણ એ 8.5-9 લાખ લોકોની વ્યવસ્થા કરવાની હોય. એની અંદર જો ચૂંટણી પહેલા પેપર ફૂટી જાય તો પછી સરકારે હાંફી જવાનો જ વારો આવે. એટલા માટે કદાચ સરકાર પરીક્ષાથી બચી રહી છે, પણ બચવાનો કોઈ જ મતલબ નથી. કેટલાય લોકો રાહ જોઈને બેઠા છે. એમને તમે નોકરી આપવા માટે પરીક્ષા લો છો કે નહીં એનો સવાલ જ નથી, પણ ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. ગામડાના લોકો અટવાઈ જાય છે. સરકારી કચેરીઓમાં એક એક તલાટીની પાસે 4-4 ગામના હવાલા હોય, એ મળતા જ નથી પંચાયત કચેરીમાં. તો ક્યાં જશે લોકો? સામાન્ય માણસ, ખેડૂત, બધાનો આ સવાલ છે. આ પ્રશ્ન ખૂબ વિશાળ છે, એને પંચાયત વિભાગ જ સોલ્વ કરી શકે છે.